હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર 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 મહાદેવ, જય માઉલિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પટ કેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ચલો તારા પર મોર્નિંગની સવારમાં મોર્નિંગનું બહારનું વાતાવરણ બતાવીએ. નાના બધું ભાઈ ઉઠી ગયા છે, ફ્રેશ થવા ગયા છે, નાઈન ધોઈને ફ્રેશ થઈને તમને મળે. મોર્નિંગમાં ઠંડી એટલી બધી છે અને બધું આપણા ઝાડને બધું પાણી છાંટી દીધું છે એટલે નાના નાખીએ ને કરી દે. ચલો પાણી ભરી દઈએ. પાણી આવી ગયું છે આપણો. પાણી ભરી દઈએ આપણે. માટલા વિસરી દઈએ. વેદુની ચા નાસ્તો બાસ્તો ભરી દઈએ. પછી વેદુ આવે એટલે મળાવીએ. આપણે હવે પાણી બધું ભરી દીધું છે અહીંયા. અને આ વેદુની ચા થઈ ગઈ અને એના પપ્પાની ચા. અને અહીંયા મોર્નિંગનો નાસ્તો થેપલા બનાવ્યા છે. તેથી મળી જશે થેપલાના 98 ઘરે વેદુભાઈને બહુ વાર લાગે છે મને નાસ્તા. એને 7 વાગ્યાનું અંદર મોકલ્યું છે, અડધો કલાક થશે. અને પૂજા કરવા જશે ને તો 10 મિનિટમાં પૂજા કરીને આવતો રહેશે હનુમાન ચાલીસા. અને અહીંયા મારી પાછળ હનુમાન ચાલીસા વાગે છે અને જોડે ઊભી રહું છું. તો ચલો ભાઈ, વેદુભાઈ ઉઠે એટલે વેદુભાઈ આવે એટલે પૂજા કરીને આવે એટલે તમને મળાવીએ. મમ્મી શું બનાવો? થેપલા મસાલાવાળા ટિફિનમાં. હા, હું ચાલુ કરી નાખું પછી મળીએ. આપણને ચાલુ કરી દીધું છે. હું મમ્મી શું કહે છે? રોજ બોલશે વેદુ. બોલો ચાલે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા. નમસ્તે 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 નમો નમઃ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તસ્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધિયો યો ન પ્રચોદયાત્. જય સ્વામિનારાયણ. હવે ચા પી લઈએ પછી આપણે મળીએ. સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પૂજા કરી લીધી? કરી દીધી. અત્યારે 10 વાગ્યા. મહાદેવના મંદિર બી જઈએ એમ? મહાદેવના મંદિર પર ગયા. હા, તો આજે કઈ સુવિચાર સારો કહો. હજી મેં મોબાઈલ જોયો નથી. એવું છે? પેપર વાંચો છો? તો પેપરમાં શું આવ્યું? પેપરમાં બહુ આવ્યું. ટ્રમ્પના વિશે કઈ જાહેરાત થઈ છે, જોઈએ. ટ્રમ્પના વિશે તમે કહેતા હતા. અહીંયા લખ્યું છે. ચામાં ઘટાડો કર્યો. ટ્રમ્પે ભારતના ચા, કોફી, મસાલા પરની 50% ટેરિફને હટાવી દીધી. એવું કર્યું એમ? હા. તો એટલું બધું ટેરિસ ત્યાં બધા ચા શું પીવા ઠંડીની હોય એટલે એને કરવું જ પડે. બધું અહીંથી જાય છે એટલે અહીંયા લખ્યું છે ભારત માટે ટ્રમ્પનું મગજ ઠેકાણે આવી રહ્યું છે. એવું છે? ટ્રમ્પનું મગજ ખરાબ થઈ ગયું હતું ઠેકાણે આવી. તો પહેલા ખબર નથી એને? પહેલા કરે છે પછી પાછું what is this? પેપરમાં બી સાચું લખે છે પછી પેલું વાંચવાનું. તો ચલો હવે આપણે આ બધું ઝાપટ કરી લઈએ પછી મગ વઘારીએ અને રોટલી બનાવી દઈએ. બરોબર, તો ચલો પછી મળીએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હું છું પટેલ. આ છે આરતી પટેલ. મેં સ્વાગત કરીએ તમારું અમારા નવા બ્લોગમાં. સવારમાં બોલ્યા નતા? હું નતો બોલ્યો. એવું ના હોય, ના બોલે. હું ના બોલ્યો તો ના જ બોલું ને. હું નતો બોલ્યો તો હું બોલવાનો. ગરમા ગરમ ખેલતા રોટલી અને અહીંયા છે જો
રસોઈ કરી લઈએ પછી જમીને બીજું કામ પછી કરીએ. પહેલાં મારે રસોઈ થઈ જાય પછી હું અત્યારે જોઈ રહ્યો છું અમારા જમીનનો બ્લોગ. એને નવો સ્ટાર્ટ કર્યો છે બનાવવાનું. સારું બનાવે. ધીમે ધીમે પ્રેક્ટિસ કરી રહ્યો છે. હું જોઉં છું કે કઈ રીતે બનાવી રહ્યો છે. તો અમે પણ પ્રેક્ટિસ જ કરી રહ્યા છીએ. અમે પણ નવા નિશાળ જ છીએ. ટ્રાય કરી રહ્યા છીએ. પ્રયત્ન ક્યારેક છોડવો નહીં એ આપણો નિયમ છે. એટલે પ્રયત્ન કરતા રહીએ છીએ. આપો ચલો. પહેલાં તો બધાને જય સ્વામિનારાયણ, જય બજરંગબલી, જય ભોલેનાથ, શિવ શંકર શંભુ ભોળાનાથની જય. તો આજનો સુવિચાર જસ્ટ અભિયાન જ હજી મોબાઈલમાં વાંચવા બેઠો છું. તો પહેલાં સ્ટાર્ટિંગમાં સુવિચાર આવી ગયો છે કે બીજાની ભૂલ કાઢવા માટે ભેજવું જોઈએ. બીજાની ભૂલ કાઢવા માટે ભેજવું જોઈએ અને પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજવું જોઈએ. કલેજવું જોઈએ એમ. પોતાની ભૂલ શીખવા માટે કલેજવું જોઈએ એમ. એટલે આ ઉપરથી શીખવા મળે છે આપણે બીજાની ભૂલ કરીએ ને પહેલાં આપણી ભૂલ સ્વીકારવાની હૃદયથી. મેં ભૂલ કરી છે બરાબર ને, હે ને. અને અહીંયા અમારું અહીંયા ભાત થઈ ગયા છે અને અહીંયા મગ અને મેં રોટલી બી કરી દીધી. હવે રસોડું બસોડું આપણે સાફ કરી દઈએ. વેદુભાઈના આજે ઢેબરા બનાવી આવ્યા હતા એટલે મગને આવીને ખાશે, મગ ભાત. બરાબર. હું પહેલાં રસોઈ કરી દઉં છું પછી આ બધું સાફ કરું છું. મને પહેલાં ટાઈમે રસોઈ જોવા 11:30 વાગે પહેલાં. તો ચલો પછી કચુંબર સમારીને રસોડું સાફ કરી દઈએ પછી આપણે જમવાના ટાઈમે મળીએ. બપોરના 12 વાગી ગયા છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો અંદર આપણે આપણી પ્લેટ ચેક કરીએ આજે શું બનાવ્યું છે પ્લેટમાં આપણી. તો ભાઈ બતાય ભાઈ આરતી. આ છે જમવાનું, મગ ને ભાત ને સલાડ ને પછી જોડે હળદર. તો બધા જોડે જમવા બેસી જઈએ. હવે ચલો બેસી જાઓ. અરે પાપડ નહીં? પાપડ લે શીખું ચાલશે. જમીને પછી મળીએ. બેદું આવે પછી. બરાબર. વાગી ગયા છે 4:30 અને ચા બા પી લીધી છે. 4 વાગ્યા પર ચા બા બનાવી દીધી હતી. અહીંયા મમ્મીની ચા રાખી છે અને આપણે વાસણ ધોઈ કાઢે પણ અહીંયા આવે છે. તો વેદુભાઈ અમારા ટ્યુશનની તૈયારી કરી રહ્યા છે. હવે એક્ઝામ ચાલુ છે તો બરાબર. વેદુભાઈને હવે એક્ઝામ ચાલુ થશે 3જી તારીખથી. તો ટ્યુશનમાં આવા થોડા દિવસ પછી એનો થોડો મોડો છોડશે. એટલે ચા નાસ્તો સરખો કરીને જાય ને તો આપણે ચિંતા નહીં. વેદુભાઈ જાય અને મમ્મી ગયા છે કથામાં. અહીંયામાં ચાંદખેડા કથા બેસી છે ને તો ચાંદખેડામાં વેદુ છૂટવાના ટાઈમે સ્કૂલથી છૂટે ને 2 વાગે તે એ વખતે એના પપ્પા જોડે ત્યાં ગયા છે કથામાં. એટલે હમણાં આવે એટલે તમને મળાવીએ. બરાબર. એટલે એમની ચા ને બધું બનાવીને રાખ્યું છે. અમે લોકો ચા પી લીધી, એમની ચા રવા દીધી છે. તો ચલો સાંજે પછી મળીએ આપણે કથામાં શું સાંભળીને આવે છે. આજ અમે હવે ટ્યુશન જઈએ છીએ. કોલમાં તો કોણ કોલમાં છે હિરલફિયા. હા રવિવાર આવે જો કોલમાં. હવે અમે ટ્યુશન જઈએ છીએ. ટ્યુશન જવાનો રસ્તો અમે જવા માટે વ્યૂ દેખાય શાકભાજી લઈએ છીએ. એનો સાઈડનો રોડ છે. અહીંયાથી તમે અમારા ઘરે આવી શકીએ છીએ અગર આવવું હોય તો. નકર ખબર નહીં. મેં ફતી આવી ગયું છે. અહીંયા આટલા બહુ બધા મસ્ત મસ્ત ફ્લેટ હતા પણ આ લોકોને લઈ લીધા બીજા લોકોને. અહીંયા શાકભાજી મળે છે. અહીંયા જો બી હોય. ભાઈ આવી ગયા છે ટ્યુશનથી. કે ખબર હશે પેલી હમણાં મકાનમાં નથી રહેતી પેલી 2 છોકરીઓ એમાં નાની એમ જોડે 2-4 દિવસથી આવે છે ને. પેલા જોડે જ રમતા હતા ને. પેલા જોડે નતા રમતા હસતી હસતી તો એ રહી હસતા. હા કીધું હશે ને. તો વેદુના ક્લાસમાં પણ વેદુભાઈ આવી ગયા ટ્યુશનથી. વેદુ હોમવર્ક કરવા નહીં, એક્ઝામ ચાલે છે તો ક્યારે સારું.
બનાવતા. ચલો ભાઈ હવે આપણે જમવાનું કંઈક બનાવીએ આજે. ગાઈસ તો બ્લોગ એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે. તો હવે તમારા બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મમ્મીના અને બધા રિવ્યુ લઈએ. ગુડ નાઇટ. લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ. ગુડ નાઇટ. અને કાલે આપણા ઘરે જ્યુસ પીશું આપણે. મમ્મી પી, સમૂની પી.